મારું બેટું કપા આયા હે ક્યાંયો ખાઈ જાય ગાયો મારે આખો ઓટો મારવા જવું પડશે હવે ના કોઈ મેલસીની બાચી આ મારા તો કામ તો પાણી ફાટીને આવ્યું છે ચોક ફાટી ગયેલું છે ફાટીને આવ્યું આખોને ફાડી નાખું ભલે આવું આવું તારે કોણ જો તારે અરે બાઉભાઈ બાઉબા 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 હું થયું તમે હોઈ ગયા તા પાણી વાળતા વાળતા તમે હોઈ ગયા તા હું થયું બાઉબા જે થયું ખતરનાક થયું મને હાલ પેલા ઘેર લઈ જજો તમે હારું હેડો 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 ઘેર હું થયું તું તમે કેમ ખેતરમાં પોતા થતા હું થયું તું એટલે જેટલી ખતરનાક થયું તો મને તમે હાલ હું ઘેર લઈ જજો રાતના ખેતરમાં શું કરતા હતા આવો બાબા તમે બધા કાલ છે હું મેલીને આવતા રહ્યા હતા મોટી મોટી ખાતા હતા હું તો ભૂતના જઈને પકડું ને એવું બધું કહેતા હતા અને નીકળ જઈને તો બે ફોન થઈને પડ્યા હતા તમારો તો એકોનો વિશ્વાસ ના હતો તમે બધામાં મેકીને જતા રહ્યા હતા ને તમારામાં તો રાતે એક જોડ ચપ્પલ ખોયો આ બીજો નવો લાયા તમારું થયું તો તમે દોડ્યા હતા ભાઉબા કાલ તો ચારમાના નાવડા ખોટકુદીને આવતા હતા રાતી તમે તો અમારે હંગાત કરવા નતા ઉભા રહ્યા મને તો પગમાં જવા કોટા વાગ્યા ભાઉબા તમે ત્યાં ઘેર કેવી રીતના આવ્યા હતા ઘેર આવ્યા હતા કાલનું તો મને વરાત થઈ ગઈ હતી વગે ખાધું નહીં વગે ઊંઝોય નહીં એવું એવી ફરક મને થઈ ગઈ હતી તો મોટી મોટી ફાળતા હોય દહીં વરાત થઈ ગઈ અલે તારી અરે છે એવું બોલી કે વરાત થઈ ગઈ તમે બીજું બા તમને નવું નહીં આવતું વિપુલબા ભાઉબા નવો કોઈક મેળો કરાવો એટલે વરાત આપવા વાળી બધી ડોસીઓ મળી ગઈ હડાવી કોક કરીએ એટલે તમારે કોઈ ઓળખાણમાં હા મારો માછે છે ટેન્શન ઉડા લેવા તમે બધા એ વાત કટલા કરો હૈજો તમે બોલાવો કે હજુ માછે તમારે ચિયો તે આ બધા કટલા કરો એટલે આપણે હેતમાં એ પણ આપણે ગમમાં કેડિટ બોલો યાર કોઈ ના હાથ ફોન કરો કે તમે આપણે તો બીજું હોય તો હું ફોન કરું હમણાંથી મને મારા છે ભેળો નહીં કરું કોમ કરો એવું આ જો નંબર તમારા માટે તો ના હ લે જીતુબા ઓન પાય તો બધાના નંબર હોય સાચી વાત તો માછે એવું કરો હા થોડું કોમ હતું એટલે તો થોડું કોમ પડી દઉં ખાધું હા અમારે એક જણા વરાપ થઈ ગઈ થઈ ગયું હા હા તો હલો દાન ચાણી આવો હો તો ના વધતા મચ્છે હાલ આવો કી પણ હાલ તો મારા બાઈક પકડેલું છે ને આવરાય નહીં પણ જોવું ને હું બાઈક લઈને આવું છું આવરાય ને બાઈક લઈને આવું પેટ્રોલ પુરાવવું પડશે પેટ્રોલ ના પૈસા લાવવા પડશે સારું એટલે વધુ નહીં પેટ્રોલ ના પૈસા તમને આલી દીધો આવો એટલે હા તો હું આવું બાઈક સેટિંગ કરી સારું આ તો અત્યારે પૈસા માગવા માંડ્યો આ તો લુખ્ખો લાગે પેટ્રોલ ના પૈસા માગવા માંડ્યો તાવબા જોડે તો જેટલાય પૈસા એ તો વાકે આવતા શાંતિ શાંતિ છે ચમ ચમ ચાલે છે તો મજા બસ એવું ઉભો રહો ભાઈ તારો કેસ પટાવું
હું કહું ને હવે તો એને પૈસા આપો ને એના ઘેર મહેમાન આવે તો મોડું થાય છે. કેટલા હાલવાના ઈ? 200 રૂપિયા ને? 200 રૂપિયા પેટ્રોલ હાલવાનું. હા લે તા બસ લે ભાઈ આ તો કરજો આતીન જજો. ના હોય તો હાલ તો હું આલે હી તમે મને પછી આલ દેજો. હારું કશું વાંધો નહીં હું તમે પછી આલ દેજો. એટલે તારી આયો એવો 200 રૂપિયા પાડીને જતો હોય આમ તો હું ઓખું લૂંટણ્યો હોય. જેટલી વાત થઈ રહ્યા રાતના ગયા બીજું બોલો શાંતિ હાલ તો શાંતિ છે. એવું હવ. છે હું કોક તમે કોક વરાત નું કહેતા હતા કને વરાત થી એટલે બેઠા ને મારા ભાઉભાઈ બસ વરાત થઈ ગઈ છે. આમ તો મોટી મોટી પતંગ વરાત થઈ ગઈ. એટલે મચ્છે હોવાનું કીધું એકદમ મારા ખેતરમાં પાણી વળ્યું હતું અને મને થોડું એવું લાગ્યું કે હું ઓન બોલાયા તના બી વણાસી આવ્યા. એવું ગામમાં આબાન રાખો તો કોઈ ઓળખો ને કોઈ નહીં ઓળખો. અલ્યા કોનોળા તો બે ત્રણ ફેર આઈને જે રે અમે તો ભેજમ કે અમે તો આયકતા જ નહીં. નહીં આવશો તો કોઈ ઓળખશે ને કોણ ઓળખશે. મચ્છે ઓનું હાલ કોક કરો. હાલ તો ચાલતું ચલણ કરું પણ પછી ઓના માટે તમારે ઘેર આવવું પડશે. હાલ તો ચાલતું ચલણ કરું. સારું હેડો મચ્છે કરો. હાલ તો ચાલતું ચલણ કરું પણ ઓના માટે તમારે ઘેર આવવું પડશે. પૈસા કોન્ફિડન્સ તમારે ઘેર આવવા. હા મચ્છે આવી જાઓ. હાલ તો ઓન કોઈ થાય નહીં. ના હાલ તો કોઈ નહીં થાય. હાલ તો હું કમ્પ્લીટ કરી દીધું. હાલ તો ઠીકઠાક કશું નહીં થાય. પછી એથી કોઈ થવું ના જોવો. ના કોઈ નહીં થાય. કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. હવે ફરક પડ્યો હવે કોક ફરક થોડી ઓછી થઈ. એ તો હવે થોડા જેવી ફરક પડી જાય. પવન વાળી એ ફરક ઓછી થઈ જાય. અમારો ત્રીજો ભાગ આવી જશે અને એ વિડીયોમાં લાઈક શેર સબસ્ક્રાઇબ ને કોમેન્ટ કરજો.